ફેમિલી તો કેમ છો તમે બધા? મને લાગે તારે તો બધા મજામાં જ હશે ને મજામાં ન હોય તે બધા મજામાં આવી જશે. તો ફેમિલી હું કહેવાય કે મસ્ત મજાની રજા આવી ગઈ. રજામાં આપણે નીકળી ગયા રખડવા. ક્યાં? રખડવા. કેમ કે રખડવામાં તો એવું છે કે થોડી ઘણી ખરીદી કરવાની છે. ખરીદી એટલે ઘર વખરીની ખરીદી કરવાની છે. તો દલીલભાઈ હાલની કદાચ સુરતના મોટા ડી માર્ટમાં જ લઈને જાવ તો આપણે જવાનું છે ડી માર્ટમાં અત્યારે યાદ આવે આપણે આપણી પાયથન કેમ કે રિક્ષામાં બેસી ગયા છે એટલે આપણે દેહમાં હોય તો આપણી પાયથન આપણી હારે હોય. અહીંયા તો કઈ પાયથન હોય નહીં તો રિક્ષામાં જવાનું થયું. નીકળીએ રિક્ષામાં જાય ડી માર્ટમાં કેવો સફર છે ને કેવું કેવું છે બધું લોકેશન ને કેવું છે તો બેના રહું જોયા કરો. હું કઈ નથી કોઈ 9 વર્ષમાં એક જ વાર ગયો પણ બીજી વખતે જ્યાં જાવ તો કાંઈ નહીં બેના રહું ને જોઈએ કેવો છે ડી માર્ટનો નજારો ને કેવું છે અંદર બધું. હાલો બેના રહો. ફેમિલી મસ્ત ના ડી માર્ટમાં પૂકી ગયા ને હવે જવાનું છે અંદર. તો હાલો જોઈએ અંદર કેવો નજારો છે ને કેવું લોકેશન છે. પહેલે ને હાબુ બાબુ કઈ શું લે જાજુ છે જી લેવું અહીંથી લઈ લેજે થોડુંક સસ્તું મળશે અહીંયા. હું અરે એ તો બધું આપણે દેહમાંથી મળી જાય એની કામ ઉપાધિ છે જે નથી એનું ઉપાધિ કરો. ચોખા લેવા શું છે ઘી લેવાનું છે. ઘી છે બધું કઠોળ છે અનેક એક વસ્તુ કઠોળ અહીંયા છે. પાછા યુતર ચડીએ નની ને એટલા મોટા મોલમાં કાંઈ ન મળ્યું સારું ન લાગ્યું. તો હવે હાલો તો હવે યુતર હાલો ઉપર કપડાનું છે. અહીંથી કઈ લેવાનું કપડા જોવા આવી હતી મને એક જોડી બૂટ લઈ દે. મને જી તને સારા લાગે આદન તારી પસંદ ના પહેરી નાખીએ. હવે આ અમે જૂના થઈ ગયા જાવ. ફેમિલી સપલા ને તો શું કહેવાય જાળિયું ભર્યું છે. હું એવા મને ન ગમે. હા હાલ આગળ જોઈએ બીજું બધું. હું તે દિવસે ગાભા હાઉસમાં ગયો હતો તો બ્રાન્ડેડ હાઉસમાં આવી. બ્રાન્ડેડ હાઉસ આ નાના છોકરાના કપડા છે બધા. આ બધા નાના છોકરાના છે. તારા માપનું કાંઈ નથી. હાલ તું મારા ભેગી તને હું હજી ઉપર લઈ જામ. કયો હાઉસ કહેવાય ખબર? ગોદડા હાઉસ, ધાબળા હાઉસ. હે કડવામાં કાંઈ ઘટે ને કેમ છે લેવી? કેમ દેહમાં તો લેતા જાઉં. આમ જોની પણ શું લાગે તને? હા તો એ પગ લૂસણિયા જ છે. પગ લૂસણિયા જેવું લાગે ને પગ લૂસણિયા જ છે. હાલો તો આગળ બિનારો વધી તા તો અડધું રેખડા નથી અંદર કેવું છે ને કેવું નહીં જોઈએ તો હાલો. એવો ગેમો આમાં કેવા કલરના મસ્ત ના છે ને લેવો તારે? તું નાની જ છે ને. લાગતી વસ્તી બધી બેકોલા થી માંડીને બધું રેડલું બધું હો ને. હે એ કેટલા એની પ્રાઇસ છે? 55 રૂપિયા ઓનલી ને 90 રૂપિયા. આ 55 રૂપિયાનો છે ને આ 90 રૂપિયાનો છે. કેટલા? ને રેડ બ્લુ ની કિંમત કેટલી છે? 109 રૂપિયા છે. 16 રૂપિયા લેન્સ છે. આઈસ્ક્રીમ હા
રખડાઈને થાકી જાય ને લીધું હું હજી ત્યાં એક મેગીનું પેકેટ હજી એક મેગીનું પેકેટ લીધું ચાલો હજી તો હું લે કઈ હવે લેવાનું શું છે મોલમાં આવી તો મોલમાં તને હું આ બબલા જ મળે બીજું કઈ આમ સારું નથી ભટકતું ઓલો સામાન બધો ક્યાં નાખ્યો આમ મેં તો નની એની મેન જગ્યાએ આવી ગઈ બબલા લેવા આપણે બબલા એક બે લઈ લઈએ મસ્ત ના બબલામાં શું છે નની હા શું છે આ હાલા એક લઈ લે એક ઈ રાખ બીજા કુરકુરે લેવાય તો ઈ લઈ લેવી પેલા તો ઈ ઓલું રેવા દે ને આ રેવા દે ને સારું હાલો ફાઇનલી મસ્ત મજાના ડીમાર્ટમાંથી દારા નીકળી જાય ને નની આપણી પાસે બિલ ફળવી ને 400 રૂપિયાનું હવે નીકળી જાય મચ્છી લેવા જવાનું છે આજ મચ્છી તો હાલો નિહરી કેવોક લેવો ડીમાર્ટ મસ્તનો એટલે એમ કેવોક મસ્તનો એક નંબર હતો મને તો બહુ જ સરસ બતાવ્યું એમ ને હા લો તો હવે ક્યાં ભાગવાનું છે હવે તો મસી માર્કેટે જવાનું છે પણ એમ તો આ મોલ જ હશે ને હા બધા મોલ જ છે હાલો તો ફેમિલી હવે નિહરી જવાનું છે મચ્છી માર્કેટ થોડુંક મચ્છી લેવાનું છે આજે પછી ભાગીએ હાલો આપણે આટલું ખાલી એક કેડબરી લીધી ડી-માર્ટ માંથી બાકી બીજું કઈ લીધું ને નની હાટું આમ તો એક કેડબરી જ લીધી હતી બીજું તો કઈ ખાવાની વસ્તુ એકલી મહેંગી લીધી મહેંગીમાં તો આપણે ભાગ લેવા તો ફેમિલી ફાઇનલી મસ્ત મજાના બધીમાંથી રખડી કરવી મચ્છી લઈને રૂમે આવી ગયા હતા ને આવીને ઘડીક પૂજ્યા હતા નની મસ્ત મજાના બનાવી નાખ્યા કેસલા અને મુરગીનું શાક બાજુમાંથી આવી ગયું ને રોટલા તો હાલો હવે શું કરવાનું છે ખાઈ લેવાનું છે હાલો ફેમિલી મસ્ત મજાના જમી લઈએ તો ફેમિલી મસ્ત મજાના જમી કરવી ને ઊભા થઈ ગયા છે ને નની શું કરીશ તમારા હાટુ માવા બનાવું નની આપણા હાટુ મસ્ત મજાના માવા બનાવે ને કાંઈ નહીં આશા છે કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો કાંઈ નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી